નમસ્કાર. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ ના ગુજરાતી વિભાગ દ્વારા હું કોલેજના આચાર્ય શ્રી કેજી પટેલ સાહેબ, આપણા આજના વક્તા શ્રી સંજયભાઈ મકવાણા, ગુજરાતી વિભાગના અમારા અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડ, મારા સાથી અધ્યાપક મિત્ર નમ્રતાબેન મકવાણા, તેમજ કોલેજના મારા સાથી અધ્યાપક મિત્રો અને સર્વે વિદ્યાર્થીઓને હું આજની આ શુભ સવારે આવકારું છું. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતી વિભાગ દ્વારા એક વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળા આયોજિત હોય છે દર વર્ષે, અને એમાં આપણે અભ્યાસક્રમને લગતા, વિષયને લગતા વ્યાખ્યાનોનું આયોજન કરીએ છીએ. લોકડાઉનના સમયમાં, કોરોનાના સમયમાં આ પ્રવૃત્તિ બહુ જ ઝડપથી નથી થઈ શકી, પણ ઓનલાઈનના માધ્યમ દ્વારા આજે બીજી વખત આ શક્ય બન્યું છે અને આપણે બીજો મણકો આજે રજૂ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને અભ્યાસક્રમમાં સર્જક સુંદરમ છે અને એમાં પણ સુંદરમના કાવ્યો વિષયક આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. અને આપણી સાથે વ્યાખ્યાતા તરીકે ખૂબ જ વિદ્વત, અને એમને મેં ખુદ સાંભળેલા છે એટલે મારે એમાં કાંઈ બીજો બેમત જ નથી. તો વ્યાખ્યાતા તરીકે શ્રી સંજયભાઈ મકવાણા છે, જેઓ ગુજરાતી વિભાગમાં ગુજરાતી વિષયના પ્રોફેસર છે ગુજરાત વિદ્યાપીઠમાં. મિત્રો, સંજયભાઈનો પરિચય તો ખૂબ લાંબો વિશાળ છે એમ કહીએ તો પણ ચાલે, પણ છતાં હું એમ કહીશ કે એમણે લગભગ 16 જેટલા એમના પ્રકાશનો છે, 20 જેટલા એમણે પેપરો પ્રદર્શિત કરેલા છે, અને જુદી જુદી એમણે લગભગ 22 જેટલી કોન્ફરન્સને એમાં ભાગ લઈ અને પોતાની વિદ્વત્તા રજૂ કરી છે. બાકી હંમેશા દરેક વ્યાખ્યાનમાં મારું એવું કહેવું હોય છે કે કોઈ પણ વ્યાખ્યાતાનો પરિચય હંમેશા એનું વ્યાખ્યાન જ આપે છે, અને મને 100% ખાતરી છે કે સંજયભાઈના વ્યાખ્યાન પછી મારે બીજા કોઈ જ પરિચયની જરૂર નહીં રહે, એમનું વ્યાખ્યાન જ એમની વિદ્વત્તાનો પરિચય આપશે. સંજયભાઈ, આપણે વ્યાખ્યાન શરૂ કરીએ એ પહેલા કોલેજના આચાર્ય શ્રી અમને પ્રોત્સાહન આપવા માટે હંમેશા અમારી સાથે હાજર રહે છે, તો હું સાહેબ શ્રીને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને અને સમગ્ર વિભાગને પ્રોત્સાહન માટે બે શબ્દો કહે. નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ ના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિદ્યાવર્ધક વ્યાખ્યાન માળા ના મણકા 2 માં ઉપસ્થિત આજના વક્તા શ્રી ડોક્ટર સંજયભાઈ મકવાણા, મારા સ્ટાફ મિત્રો, ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રવીણભાઈ, નિયતિબેન અંતાણી, આ બધાના ખૂબ પ્રયાસોથી આ સરસ રૂડું એક આયોજન આ કોલેજમાં થઈ રહ્યું છે. એક સરસ પ્રવૃત્તિ થઈ રહી છે જે વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન આનાથી પ્રાપ્ત થશે. આ વિદ્યાવર્ધક આ પ્રવૃત્તિ સાચે જ સાચા અર્થમાં વિદ્યાવર્ધક બને અને તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળે એ ઈચ્છનીય છે. મિત્રો, સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને એમાં એક કાવ્ય લેખન એ અતિ મનસ જે ઉર્મિઓ જે છે એ ઉર્મિઓનું આલેખન છે. એટલે સમાજના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપે છે. તત્કાલીન પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓનું નિરૂપણ આ સાહિત્યમાં જોવા મળે છે. આજનો આપણો વિષય છે સુંદરમના કાવ્યો. સુંદરમ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું નામ. એ ગુજરાતના મૂર્ધન્ય કવિ એમ કહી શકાય.
ભૃગુ કચ્છે આપણને બે મહાન સાહિત્યકારોની ભેટ આપેલી છે. એમાં એક છે કમા મુનશી અને બીજા છે ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ. અને આ બંને સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનું ખૂબ સંવર્ધન કર્યું છે, ખૂબ પોષણ કર્યું છે. ગુજરાત નામ એ આપણી ભાષાના કારણે પડ્યું છે. એટલે આ ભાષા અને એમાંય માતૃભાષાનું સ્થાન એ માતાના ધાવણ જેવું છે. એ બાળકના વિકાસમાં, વ્યક્તિના વિકાસમાં એનું એક અનેરું મહત્વ હોય છે. અને એટલે માતૃભાષાનો વિકાસ અને માતૃભાષા દ્વારા સાહિત્ય સર્જન અને એ દ્વારા કોમ્યુનિકેશન થી સમાજના અનેક વર્ગો સાથે જે સંવાદ રચાય છે અને એ આપણી આ માતૃભાષા નું શિક્ષણ એ વધારે સારી રીતે ઉપયોગી થાય એ રીતે લાભપ્રદ રહે એ જરૂરી છે. એટલે આજે જે આ આયોજન કરવામાં આવ્યું છે એ માતૃભાષાના વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓના જે અભ્યાસક્રમની ઉપયોગિતા પણ એમાં જોડાયેલી છે. અને હું આપ સર્વેને શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતી વિભાગને પણ આ માટે ખૂબ અભિનંદન આપું છું કે આવી અનેકો પ્રવૃત્તિઓ એમના વિભાગ દ્વારા થઈ રહી છે અને એના કારણે કોલેજનું વાતાવરણ એક જીવંત લાગે છે. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં પણ સક્રિયતા આવતી હોય છે અને ભાષા પ્રત્યેનો એક અનુરાગ ઊભો થતો હોય છે. માટે આપ તમામને કોલેજ પરિવાર વતી આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર. હંમેશા અમને તમે પ્રોત્સાહન આપો છો એ બદલ આપનો ખૂબ જ આભાર. અને હું ખાસ અહીંયા જણાવું કે આપણી કોલેજના વિદ્યાર્થીઓ તો આ વ્યાખ્યાનમાં જોડાયા જ છે, પણ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આપણી સાથે આજે જોડાયા છે. એટલે સંજયભાઈનો લાભ બધા જ લેશે. અને હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. હું બહુ સમય નહીં બગાડું. અને સરસ સુંદરમનું એક મને ખૂબ ગમતું કાવ્ય છે અને એના પછી હું માઇક સંજયભાઈને ખાસ આપીશ. એક સવારે આવી મુજને કોણ ગયું જબકાવી, વસંતની ફૂલમાળા પહેરી કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી કોણ ગયું ઉરપેસી, એક સવારે મુજને આવી કોણ ગયું જબકાવી. તો આપણને બધાને ઝબકાવવા માટે આજે સવારે આમ તો મધ્યાહન થવા આવ્યો છે, મધ્યાહન થઈ જ ગયો કહેવાય. તો આપણી સાથે છે આપણા ખૂબ જ વિદ્વત એવા વક્તા શ્રી ડોક્ટર સંજય મકવાણા. તો સંજયભાઈ, હવે મારા વિદ્યાર્થીઓ, અન્ય કોલેજના વિદ્યાર્થીઓ સમગ્ર આપના. થેન્ક યુ. આભાર નિયતિબેન. બહુ આનંદ વ્યક્ત કરું છું કે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજની એ આ વિદ્યાવર્ધક વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું અને એમાં મને સુંદરમની કવિતા વિશે વાત કરવાની તક મળી. જે 40-45 મિનિટ સુધી આપણે સુંદરમમય એની કવિતામય આપણે થશું એવી અભ્યર્થના છે. ને આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, પટેલ સાહેબ, એમણે જેમ કહ્યું તેમ કે આપણી ભાષાનું ગૌરવ એ આપણું સાહિત્ય છે અને એ નિમિત્તે સાહિત્યકાર એમણે મુનશીને યાદ કર્યા, સુંદરમને યાદ કર્યા. તો પટેલ સાહેબ પણ આ એટલું પ્રોત્સાહન આપે છે વિભાગને. એ રીતે ગુજરાતી વિભાગ આ પ્રકારની પ્રવૃત્તિ સરસ રીતે કરે છે. તમારા જે અભ્યાસક્રમના મુદ્દાઓ હોય
એને લઈને અધ્યાપકો ચિંતા કરતા હોય, વિભાગના જે અધ્યક્ષ પ્રવીણભાઈ એ પણ ઉત્સાહથી આમાં જોડાયા અને નિયતિબેન તો ખાસું સરસ એમનું પણ સુંદર વાણી છે અને એ પણ સારી રીતે વાતો કરે છે, પણ ગુજરાતભરમાં લેક્ચર્સ આપે છે. નિયતિબેન ને જેમ એ મારા વખાણ કરતા હતા એ તો ઠીક છે, પણ એમને સાંભળવા લાવો છે. વચ્ચે આકાશવાણીનો કાર્યક્રમ હતો દર્શક જયંતિ વખતે, અને નિયતિબેનનું દર્શક વિશેનું બહુ સુંદર વ્યાખ્યાન હતું. હમણાં જે કોટડા સાંગાણી કોલેજમાં બોલ્યા એમાં પણ સાંભળવાનું બનેલું. પણ અમારા બહુ સહૃદય મિત્ર છે અને નિયતિબેનનો એવો મેસેજ હતો કે તમે વાત કરો, અને મેં હા પાડી હતી, કારણ કે મને વાત કરવું ગમે ને ખાસ કરીને વિદ્યાર્થી સાથે વાત કરવું ગમે, અને વિદ્યાર્થી લક્ષી એવો વિષય હોય તો વાત કરવું ગમે. એટલે મેં બહુ સહજ રીતે મેં સીધી તરત જ 1 સેકન્ડમાં હા પાડી દીધી હતી. એટલે અગાઉ 2 વર્ષ પહેલા ત્યાં અમદાવાદમાં જ SLU કોલેજ છે, ત્યાં આગળ પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓ સાથે સુંદરમની કવિતા વિશે જ વાત કરેલી, ને નિયતિબેન બીજા બધા અધ્યાપક મિત્રો હાજર હતા. એટલે એમને એવું થયું હશે કે સુંદરમ વિશે સંજયભાઈ કહે તો સારું, અને મને એમાં રસ પડ્યો. બીજી એક વાત કહું તમને તો, મેં હમણાં એક ગુજરાત વિદ્યાપીઠનો પ્રોજેક્ટ હતો સુંદરમ અને ઉમાશંકરની કવિતામાં ગાંધી વિચાર, એનું કામ 1.5-2 મહિના પહેલા જ પૂરું કર્યું. એટલે સુંદરમની કવિતા અને સુંદરમની ગાંધી વિચાર આધારિત કવિતા, એના વિશે મારો ખાસો સ્વાધ્યાય એ દિવસોમાં થયો, આ લોકડાઉન અને પછીનો જે સમયગાળો હતો તે. એટલે હજી એ 2 વર્ષ પહેલા જે સુંદરમ વિશે વાત કરી તે આ સ્વાધ્યાય કર્યો મેં હમણાં સુંદરમ ઉમાશંકરની કવિતામાં ગાંધી વિચાર તે, અને આ નિમિત્તે મને બોલવાનું કહ્યું ને હું ગઈકાલથી એમની બધી ચોપડીઓ, એમની કવિતા સંગ્રહ ને એ બધું લઈને વાંચતો તો, જોતો તો, એટલે બધું બહુ સ્મૃતિ ઉપર આવતું જતું હતું. એટલે એનો વિશેષ આનંદ વ્યક્ત કરું કે આ કવિને મારે વધારે સારી રીતે જોવાનું બન્યું, તમારી સાથે વાત કરવાનું બન્યું. સુંદરમની કવિતા તમારે તો પસંદગીની કવિતા છે, 20 કવિતા, પણ સુંદરમે પુષ્કળ કવિતાઓ લખી છે. હવે એ કવિતા કેવી રીતે લખી હોય, કેવી રીતે આવી હોય, નિયતિબેન હમણાં ઉલ્લેખ કર્યો, એક સવારે આવી મુજને કોણ ગયું જબ કાવી. તો એ પંક્તિ એ કવિ કેવી રીતે લખી શક્યા હશે? સુંદરમ જેને આપણે નામથી ઓળખીએ છીએ તે, તો એને એ કવિને રીતસર અનુભૂતિ થઈ હશે. કોણ એવો શબ્દ એમાં વાપર્યો છે, કોણ ગયું જે, કોણ એવું કાવ્ય છે. મેં આગળ પસંદ કર્યા હતા કેટલાક કાવ્યો વિશે વાત કરવાની, એમાં મેં કોણ કાવ્ય મૂક્યું છે. તો એ કોણ કોણ છે? આપણને પણ ઝબકાવી જાય છે, એ કોણ છે? તો એ પંક્તિ એવી સરસ રીતે આવી કે એક સવારે આવી મુજને, કોઈ એક સવાર. ઝબકી જવું એટલે શું? ઝબકી જવું, સુંદરમની વાત કરીશું ત્યારે હું એ કહેવાનો છું કે કેવી રીતે ઝબકી ગયો છે માણસ, એક કવિ. એને કોણે ઝબકાવી દીધો છે? એનું ઝબકવું શું છે? એ બહુ રસપ્રદ આખી કથા છે. સુંદરમના જીવન વિશેની જ્યારે તમે આપણને ખબર છે કે તમે કોઈ કવિતા વિશે કે નવલકથા વિશે કે વાર્તા વિશે ભણો ત્યારે એના જીવન અને એના સર્જન વિશે પણ તમે જાણતા હોય, અથવા એનો અભ્યાસ પણ આપણે કરતા હોય. એટલા માટે કે એનું જે જીવન છે, એના જે જીવનના ઘડતર પરિબળો છે, એમના જે સાહિત્યના ઘડતર પરિબળો છે,
એ બધા દ્વારા જ એ નવલકથા આવે છે, એ વાર્તા આવે છે, એ કવિતા આવે છે, એ નિબંધ, આ બધું જ એના જીવનના જે કવિ હોય, સર્જક હોય, એ સર્જકના જીવનના અનુભવોને પ્રગટપણે રજૂ કરે છે. હવે એક સવારે એટલે સુંદરમની અનુભૂતિ છે કે કઈ સવાર હતી, ઝબકી ગયા. સુંદરમ એટલે આપણે તો એને જાણીએ છીએ કવિ તરીકે, કવિ સુંદરમ તરીકે, પણ એ તો છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એવા માણસ. એ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ તો છેક ભરૂચ પાસે આમોદ તાલુકાના મિયામાતર ગામમાં જન્મેલા એવા એક માણસ છે. 22મી માર્ચ 1908 એટલે એ એક શતાબ્દી ઉપર થઈ ગઈ. 100 વર્ષ ઉપર 11 વર્ષ વીતી ગયા સુંદરમને. એ 100 વર્ષ પહેલા જે કવિ થયા, જે કવિ જન્મા, જેમણે લખ્યું, એને આજે કેમ આપણે એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી યાદ કરીએ? શું કામ? એવું સત્વ એમની કવિતામાં, કવિતાની પંક્તિએ પંક્તિમાં, કવિતાના શબ્દે શબ્દમાં કેવી રીતે નિખરે છે, એનું સર્જકત્વ છે. એ સુંદરમનું જે સુંદરમપણું છે ત્રિભુવનદાસનું, એ છે. તમે એક એક શબ્દને એમાં એક સવારે, એક અને સવાર, પ્રત્યેક સવાર નથી, પણ જે પ્રત્યેક સવાર એના જીવનમાં ઉગી, એમાંની કોઈ એક સવાર, એક સવારે આવી મુજને, એમાં એમણે કૌતુક કર્યું થોડુંક. મને એક સવારે આવીને મને કોઈ ઝબકાવી ગયું, આ સિમ્પલ વાક્ય થઈ, પણ એ કવિતાનો લય એમનો સહજ ઉદ્ગાર એવો નીકળ્યો. એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી. તો કેટલી સુંદર કવિતા, કેટલો સુંદર ભાવ થયો. કેવી રીતે સુંદરમ આપણી સામે, શું કામ એ સુંદરમની કવિતાઓ ભણી? શું એ અનુભૂતિ વિશ્વ છે આખું કવિનું, જે આપણી સામે પ્રત્યક્ષ થાય છે. એ સુંદરમ જે 1908 મિયામાતરમાં જન્મા, પણ એ તો લુહાર જ્ઞાતિ છે. એ ગામડું ગામ છે. 5 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ત્યાં શરૂઆતમાં કર્યો છે. એમના પિતાશ્રી 1918 તો એમનું અવસાન થયેલું, પુરુષોત્તમદાસનું, પ્લેગની બીમારીથી. એટલે આ પિતા વિનાનું સંતાન છે. જેમની માતા ઉજમબેન એમનું નામ છે, ઉજમબેન. એમ તો એમના દાદા જીવતા, એટલે એમણે એમનું પાલન પોષણ દાદા દ્વારા થયું છે. પણ ઉજમબેન એ શ્રમજીવી બેન, અને દીકરાને ઉછેરવા પિતાશ્રીની ગેરહાજરીમાં કપરું છે. સુંદરમ એ રીતે ઉપસ્યા. એ પ્રતિભા, એ બાળપણથી એ પ્રતિભા વિકસી. એ પછીથી ત્યાં એક છોટુભાઈ પુરાણીની એવી સ્કૂલ છે, ન્યૂ ઇંગ્લિશ એવી સ્કૂલ આમોદમાં, ત્યાં આગળ પછી ભણવા ગયા. હવે છોટુભાઈ પુરાણીની સ્કૂલ એવો હું કહું ત્યારે મારે છોટુભાઈનો પણ વિગતે ઉલ્લેખ કરવો પડે, આપણી પાસે એવો સમય નથી. દિવસો સુધી આ કવિતાઓ વિશે વાત કરવાની બને, એટલી બધી રસપ્રદ આ કવિની વાતો છે, એટલી બધી રસપ્રદ છે. સુંદરમે પણ લખ્યું છે પોતાના વિશે. એમનો એક કાવ્ય સંગ્રહ છે 1933 પ્રગટ. 1933 2 કાવ્ય સંગ્રહો આવ્યા. એક
કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, આટલું લાંબુ ટાઇટલ છે. પછી તો એવા ટાઇટલો એમણે બદલ્યા છે, ગરીબોના ગીતો એવો, પછી કોયા ભગતની કડવી વાણી એવો, પણ આખું એમણે નાની એવી ચોપડી છે, ઓછી કવિતા છે, પણ એમનો જે એક કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, એ ગરીબો ક્યાંથી લઈ આવ્યા છે? એ જે ગામની એવી વસવાયાની વસ્તી આખા ગામમાં જે રહેતી હતી, ત્યાં આગળ એનો ઉછેર થયો છે. પેલી 5 અંગ્રેજી ધોરણ સુધીની કીધું. એમની સ્કૂલનું વર્ણન કર્યું છે કે જે જગ્યાએ ગામની બહાર તળાવને કાંઠે વડલો, એમાં બાંધેલો હિંચકો, ત્યાં આગળની પ્રાથમિક શાળા, એનું સુંદર નિરૂપણ છે. પણ આ જે બધી વસ્તુ એના ચિત્તના કેમેરામાં ઝીલાઈ છે. એટલે સુંદરમ એ રીતે ત્યાંથી બહાર નીકળે છે. જે છોટુભાઈ પુરાણીની સ્કૂલ, છોટુભાઈનો ઉલ્લેખ એટલે છે કે છોટુભાઈના દીકરા કનુભાઈ પુરાણી, એ કનુભાઈ પુરાણીને 1926માં ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે મોકલ્યા અમદાવાદ. એટલે એમની સાથે સુંદરમ પણ ગુજરાત વિદ્યાપીઠમાં કનુભાઈ પુરાણી સાથે ગયા. કારણ કે સુંદરમને તો વિદ્યાપીઠ ક્યાં, પણ એની સાથેનો નાતો એવો છે કે એ જ્યારે આમોદની સ્કૂલમાં ભણતા હતા ત્યારે વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જેવા એમના શિક્ષકો, એમની પાસે એમનું ઘડતર થયું. પણ કાકા સાહેબ કાલેલકર ને એ બધા અસહકારનું આંદોલન તે સમયે ચાલતું હતું, ત્યારે એ ત્યાં આવેલા, ભરૂચમાં એમણે સાંભળેલા, અને જે રંગ લાગેલો એમને અસહકારનો, એ વિદ્યાપીઠ સુધી દોરી ગયા. 1926માં તો એ વિદ્યાપીઠ, એ 4 વર્ષ ત્યાં આગળ ભણ્યા. 1926, 27, 28 અને 29 સુધી. પણ મારે વાત કવિતાની કરવાની છે, કવિતાની જ કરીશ, પણ હું આ ભૂમિકા તમારી સામે રજૂ કરું છું કે એ કવિતાનો શબ્દ કેવી રીતે નીકળ્યો. આમ તો એમનું ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે સાબરમતી દ્વૈમાસિક કરીને હસ્તલિખિત એવું એક મેગેઝિન નીકળતું હતું. અંકાશ દે એવા નામનું એમનું પહેલું કાવ્ય એમાં હસ્તલિખિત મેગેઝિનમાં છપાયેલું વિદ્યાપીઠમાં 26માં. પણ એ જે મેગેઝિન એ પોતે આવી રીતે પ્રકાશિત કરતા હતા. એ હસ્તલિખિત ભીતપત્ર જેવું દ્વૈમાસિક હતું. અંકાશ દે એવું પહેલું કાવ્ય 1926. તમે દેખો કે એની પહેલા એમણે જે પ્રયોગો કર્યા છે, મેં કીધું વડલાની ડાળનો હિંચકો એવું એક કવિતા, જે મેં પેલી ગામની શાળાનું જે પ્રતિબિંબ ઝીલાણું છે તે, પણ એ તો શબ્દો સહજ આવ્યા. હમણાં હું સુંદરમની કવિતાની વાત કરું ત્યારે જે છંદ ઉપરની સુંદરમની પકડ છે, બહુ જોવા જેવી છે. આપણા અભ્યાસક્રમની જે કવિતાઓ છે એમાં સુંદરમની છંદ ઉપરની પકડ છે, અદ્ભુત છે. એનો અભ્યાસ કરવા જેવો છે, છાંદસ કવિતા. પણ એ મરીચી એવા ઉપનામથી અંકાશ દે એવું સાબરમતી દ્વૈમાસિકમાં 1926માં એમનું પહેલું કાવ્ય એવી રીતે પ્રકાશિત થયું. પણ આ સુંદરમ આગળ ઉપર એમાં ને એમાં કવિતા લખતા રહ્યા. પણ તમે જાણો છો કે 1920માં આ સંસ્થા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના મહાત્મા ગાંધીએ કરેલી, અસહકારની લડત માટે થયેલી, એનો એક આખો ઇતિહાસ છે. આપણે ત્યાં એનો પણ એક આખો ઇતિહાસ છે ગુજરાતી સાહિત્યનો, કે 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને ત્યાર પછી એમણે જે આખા પૂરા ભારતમાં મુહિમ ચલાવી અને 1942માં હિન્દ છોડો આંદોલન થયું ને 47માં આપણને આઝાદી મળી. એ આખો વચ્ચેનો સમયગાળો અને 1947 પછીનો એક આખો તબક્કો. પણ આ અસહકારની લડત એ વખતે આ યુવાન સુંદરમ તો ઠીક, પણ સુંદરમની ઉંમરના તમામ લોકો એમાં આવેલા અસહકારની લડતમાં જોડાયેલા. ગાંધી સાથે તો એ વિદ્યાપીઠ ગયા, એનો પરિચય થયો, ગાંધી પૂરા ભારતમાં છવાઈ ગયા ત્યારે એ જોડાણા. પણ આ આખા યુગમાં, જેને આપણે ગાંધી યુગ તરીકે ઓળખીએ, એ આખા યુગમાં જે કનૈયાલાલ મુનશીની વાત કરી
એ મુનશીથી જ લઈને ઘણા બધા સર્જકોએ ઉત્તમ સર્જન કર્યું. આપણે ત્યાં ગાંધી યુગમાં ઉત્તમ બે નવલકથાકારો મળ્યા, મુનશી અને રવ દેસાઈ, રમણલાલ વસંતરાય દેસાઈ. દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામ લક્ષ્મી જેવી ઉત્તમ નવલકથાઓ. બે ઉત્તમ વાર્તાકારો મળ્યા, રામનારાયણ વિશ્વનાથ પાઠક, દ્વિરેફ અને ધૂમકેતુ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એવા જ બે ઉત્તમ કવિ મળ્યા, સુંદરમ અને ઉમાશંકર. એમાંના સુંદરમ છે. એટલે સુંદરમની પ્રતિભા આ રીતે વિદ્યાપીઠમાં રહીને ઘડાઈ. હજી તો શરૂઆતનો તબક્કો છે. અસહકારની લડતથી ઘડાયેલા છે. સાબરમતી ને વિસાપુર જેલ ભોગવી છે, અને ત્યાં જેલના પ્રાંગણમાં પણ કાવ્યો રચતા હતા. ત્યાં આગળ ઉમાશંકરનો પણ એમને પરિચય થયો છે. એટલે સુંદરમ અને ઉમાશંકરની જોડી છે. ગાંધી યુગને, ગાંધી વિચારધારાને, કવિતાની એક નવી વિભાવનાને એમણે બહુ બહુ છુપેરે જાગૃત કરી છે. હું બતાવવાનો છું એના જે કેટલાક અંશો છે તે. પણ આ સુંદરમ એ જે મેં કીધું 29 સુધી એ વિદ્યાપીઠમાં રહ્યા. કાકા સાહેબના કહેવાથી એક આર્ય સામાજિક ગુરુકુળ છે સોનગઢ, ભાવનગર પાસે, ત્યાં આગળ એ પછીથી જોડાયા શિક્ષક તરીકે. પણ એમને અનુકૂળ આવ્યું નહીં, એટલે સોનગઢ થી પાછા અમદાવાદ આવ્યા, અને અમદાવાદમાં એક જ્યોતિ મહિલા સંઘ, એની પણ ગાંધીજીએ સ્થાપના કરેલી, એમાં જોડાયા. એમાં થોડો સમય કામ કર્યું. સુંદરમના ઉમાશંકર ને એ તો પછીથી, પણ એ પહેલા વડોદરામાં એ રહ્યા થોડો સમય, અને વડોદરામાં નક્કી થયું કે એની જે કવિતાઓ, ઉત્તમ કવિતાઓ હતી, જે એ વખતે મેગેઝિન ચાલતું હતું, બચુભાઈ રાવત કુમાર ચલાવતા હતા, એમાં છપાઈ. લોકોએ એને અભિવાદન કર્યું, અને જે આ સંગ્રહ પહેલો જ આવ્યો, કાવ્ય મંગલા, એને પુરસ્કૃત કર્યો. રણજીતરામ, ઉત્તમ કવિતાઓ. આપણને એવું થાય કે એક એક કવિતાઓ આ રીતે વાતો કરવા કરતા એની એક એક કવિતાનો પાઠ થાય મોટેથી. કાવ્ય મંગલા ઉત્તમ કવિતાનો સંગ્રહ. પણ સુંદરમે તો જે કાવ્ય સંગ્રહો આપ્યા, એ પણ હું જે વાત કરું છું કે ગાંધી રંગે રંગાયા. એક તો સુંદરમનું જે મિયામાતર ગામ, ત્યાંનો એક આખો પરિવેશ, ત્યાંથી આમોદની એમની સ્કૂલ, છોટુભાઈ પુરાણી જેવાનો સંસ્કારો, અને આ વિદ્યાપીઠ અને અસહકારની લડત અને ગાંધીનો રંગ, આ બધું સુંદરમમાં ભળ્યું. પણ એક સવાર જે હતી, એક સવારે આવી મુજને કોણ ગયું, એ એક સવાર પછીથી પડી, અને ઝબક્યા તો એવા ઝબક્યા સુંદરમ, અનન્ય. 1991 એમનું અવસાન થયું, ત્યાં સુધી 13 જાન્યુઆરી 1991 સુધી પછી સુંદરમ. આમ તો એવું બન્યું કે એ વિદ્યાપીઠમાં 29માં પૂરું થયું, પછી એ આ રીતે ગુરુકુળમાં જોડાયા, અમદાવાદ આવ્યા, 33માં એમનો કાવ્ય સંગ્રહ પુરસ્કાર આવ્યો, રણજીતરામ મળ્યો વગેરે. તરત જ પહેલો જ કાવ્ય સંગ્રહ, અને આટલું બધું સત્વ એમની કવિતામાં, શરૂઆતનો તબક્કો. કોયા ભગતની કડવી વાણીની કવિતાની વાત કરીશ, સામાન્ય તો એવી રીતે છે. આમાં એક કાવ્ય છે તમારું, પેલું કાવ્ય જે છે 3 પાડોશીનું કાવ્ય છે, એ કોયા ભગતની કડવી વાણીમાં છે. કાચબા કાચબીના ભજનના ઢાળમાં, એ પ્રકાર, એ સંસ્કાર પણ એમને ત્યાં ગામડામાંથી મળેલો છે સુંદરમને. પેલો કે જે એ રંગ ક્યાંથી લાગ્યો છે, કાચબા કાચબીના ભજનનો ઢાળ. એ ભજન શબ્દ અથવા ભજન એ ક્યાંથી આવ્યો? સુંદરમમાં. તો એના ગામમાં આ પ્રકારના જે ગુરુજી રહેતા હતા, એ ગુરુજીનો એમને સંપર્ક થયો, અને ત્યાં એ જતા થયા, અને સુંદરમ એમાં એના રંગે રંગાયા. પણ આ બાળપણનું માનસ છે. 3 પાડોશીની કલ્પના કરવી,
એક શેઠ છે, એક રામ છે. રામજી મંદિર છે, ગામ આખું મંદિર માટે થઈને ઘણા બધા પૈસા આપે છે અને ઉત્તમ મંદિર બાંધે છે. પણ જે એક માકોર ડોશીનું પાત્ર લઈ આવ્યા છે, દળના દળવાનું કામ કરતી એવી માકોર ડોશી. હું પછી જરૂર પડે તો વાંચીશ, પણ અત્યારે તો હું તમને ખાલી વાત કરું છું કે આ 3 પાડોશીનું કાવ્ય એટલે એ કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતોમાં આ કવિતાઓ આવી. બુદ્ધના ચક્ષુ જેવું ઉત્તમ કાવ્ય સુંદરમ પાસે. પણ આ સુંદરમ આ સમયગાળા દરમિયાન એક વખત એ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા. દક્ષિણ ભારતના પ્રવાસ, એમનું એક પ્રવાસ નિબંધનું પુસ્તક છે, પણ વાંચવા જેવું છે. તમારે કવિતા ભણતા હોય એ તો ઠીક કવિતાઓ છે, પણ એ પુસ્તક તમે જુઓ, દક્ષિણાયન એવા નામથી એમણે પ્રવાસનું પુસ્તક કર્યું છે. દક્ષિણ ભારતનો પ્રવાસ છે, બહુ ઉત્તમ. અને દક્ષિણ ભારત ક્યારેક તમારે જવાનું થાય તો એ પુસ્તક વાંચીને જાઓ તમે, તો બધા સ્થળનો જે મહિમા કર્યો છે. પણ દક્ષિણાયન એવું પુસ્તક. દક્ષિણ ભારત ગયા, વળતા પોંડિચેરી ગયા, શ્રી અરવિંદ આશ્રમમાં. અને જે એનો રંગ લાગ્યો, એના ચિત્તમાં જે પેલો ઝબકાર જાગ્યો, અને પછી સવાર પડી, એને કોઈ ઝબકાવીને ગયું, અને સુંદરમ પછીથી કાયમ માટે 1945 પછી કાયમ માટે એમણે પોંડિચેરી નિવાસ કર્યો. અને 1991 સુધી સતત શ્રી અરવિંદની સાધનામાં રહ્યા, અરવિંદની સાધનામાં રત રહ્યા, માતાજીની સાધના કરી. કવિતાઓ બધી જ થઈ, એ બધી જ અરવિંદ અને માતાજી એના સંપર્કને પરિણામે એમના ખાસા બધા કાવ્ય સંગ્રહો છે. પણ એ જે શરૂઆતના એમના 5 કાવ્ય સંગ્રહો અહીંયા જ્યાં સુધી હતા ત્યાં સુધીના, અને એ જે મેં 2 મુખ્ય કીધા તે કોયા ભગતની કડવી વાણી ને ગરીબોના ગીતો, પછી બીજો આ કાવ્ય મંગલા 1933 પ્રકાશિત થયો તે. પણ સુંદરમે બાળ કાવ્યો પણ રચ્યા છે. રંગ રંગ વાદળિયા એવો 1939 કાવ્ય સંગ્રહ આવ્યો. પણ વસુધા, યાત્રા એ ઉત્તમ કવિતાઓ. પણ જે પેલી ગાંધી વિભાવનામાંથી એ પછી ધીમે 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 એ અળગા થયા. પ્રકૃતિ તત્વ, પ્રણય તત્વ એના મનને ઘેરી લીધું. અને વસુધા અને યાત્રાની કવિતામાં મેં તો બધા કાવ્ય સંગ્રહોનો અભ્યાસ કર્યો છે. મારી પાસે તો બધું મેટર છે, હું તમને બતાવી શકું, વંચાવી શકું. પણ આપણે સમયના અભાવે હું જે કેટલીક વાત કરું છું તે વરદા એવા નામનો કાવ્ય સંગ્રહ 1990 પછી એમના અવસાન પછી, મુદિતા 1990 એ છેલ્લા દિવસોમાં આવ્યો. પણ પછી 1992 એમનો મરણોત્તર કાવ્ય સંગ્રહ જે પ્રકાશિત કર્યા એમની દીકરી સુધાબેન સુંદરમ, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઈશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુપદ, અગમ નિગમા, પ્રિયંકા, નિત્ય શ્લોકા, નયા પૈસા. એમણે હિન્દીમાં વ્રજ ભાષામાં કવિતાઓ કરી. સુંદરમની પકડ બહુ સારી છે. પણ અહીંયા આગળ જે આપણે કવિતાની વાત કરીએ છીએ તે એ સુંદરમની એમના જીવન સંદર્ભની કવિતાઓ, ગાંધી સંદર્ભની કવિતાઓ, અરવિંદ સંદર્ભની કવિતાઓ, પ્રકૃતિની કવિતાઓ, પ્રકૃતિની લીલાની કવિતાઓ એ રીતે આપણી સામે આવે છે. એ 3 પાડોશીમાં જે માકોર ડોશીનું નિરૂપણ સુંદરમે કર્યું છે. મારી પાસે તે કવિતા હતી, મને એવું થયું 2 પંક્તિ હું તમને કહું. કાચબા કાચબીના ઢાળના વચનમાં છે. રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુનાય, શેઠની મેળીએ થાળી વાજો, નવતમ ગાણા ગાય. મંદિરની આરતી ટાણે રે, વાજાના વાગવા ટાણે રે, લોકોના જૂથ નિરાતે ઉભરાય. એક ફળીના 3 રહેવાસી, શેઠ ને બીજા રામ, ત્રીજી માકોર બાય રાંડેલી, કોડી કનેના નામ.
રાંડેલી બાઈ છે, માકોર. જે તમે એક પંક્તિમાં બે શબ્દોમાં કેવી રીતે કહે, કેવી રીતે એની સ્થિતિનું નિરૂપણ કરે. જે પેલી એક સવાર વાળી પંક્તિ હતી એવી પંક્તિએ તમને જોવા મળે. ત્રીજી માકોર બાઈ રાંડેલી કોડી કનેના દામ. આ માકોરબાઈની વાત, માકોર ને શેઠ અને એ પણ એવું જ ઉત્તમ કાવ્ય એમણે જે કર્યું, એમના જીવન સરસ બુદ્ધના ચક્ષુ 36 પંક્તિનું શિખરીણી છંદમાં જે છંદ ઉપરની પકડ છે. ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા એ પ્રભુતણા. તો બુદ્ધ કોણ છે? કેવી રીતે એનામાં બુદ્ધ આવ્યા? બુદ્ધ થી પછી અરવિંદ સુધી ક્યાં એની યાત્રા થઈ? ગાંધી થી અરવિંદ, અરવિંદ થી પોતે એ બુદ્ધ. ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા એ પ્રભુતણા. શિખરીણી છે. ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા એ પ્રભુતણા. આ શિખરીણી નો ઢાળ છે. ઉગ્યા ને ખીલ્યા ત્યાં કિરણ કણિયા છેરી પ્રગટી. બુદ્ધની જે કરુણા છે એનું મૂર્તિમંત નિરૂપણ સુદીર્ઘ કવિતામાં કરી શક્યા. એવું જ ત્રિમૂર્તિનું કાવ્ય 3 સોનેટો ત્રિમૂર્તિમાં આપ્યા. બુદ્ધ વિશે, ઈસુ વિશે અને ગાંધી વિશે. 3 શિખરણીમાં સોનેટ. શિખરણી ઉપરની જે પકડ, ધરી આ જન્મેથી પ્રણય રસ દીક્ષા તડપતું હતું જે સંતાપે જગત દુખિયું ક્લિન્ન રડતું. બુદ્ધ ત્રિમૂર્તિ કોણ છે? બુદ્ધ છે. એ ઈસુ છે. દયા, કરુણા, સત્ય, અહિંસા. પટે પૃથ્વી કેરે હૃદય યુગ પામ્યો બળતણો. ગાંધી વિશે આવું કે છે. ભર્યા વિદ્યુત વાયુ સ્થળ જળ મુઠ્ઠીમાં જગજને. શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા. રચ્યા ત્યાં ઉચેરા જન રુધિર રંગ્યા ભવન કંઈક. હણો ના પાપીને. કેવી પંક્તિ એ સહજ રીતે પ્રયોજે છે. તમે દેખો કે સુંદરમની કવિતાની પંક્તિ એ સુંદરમની નહીં રહેતા એ લોક ભોગ્ય બની. લોકોમાં હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. સુંદરમની કવિતાની પંક્તિ ગાંધી વિશે પ્રગટ કરેલી એવી પંક્તિ છે. હણો ના પાપીને, પાપને નો મારો, પાપીને નો મારો, પાપને મારો. શું થશે? દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. આ સહજ રીતે આવે છે કવિતામાં. એમની આ બધી સાફલ્ય ટાણું તમે દેખો. સત્યાગ્રહની વાત લઈને એ કવિતામાં કેવી રીતે કરે છે સત્યાગ્રહ નું દર્શન. એ જે એના ચિત્તમાં રોપાણેલી શરૂઆતનો જે ભાવ હતો તે. વીણાના ગાન થંભે નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે. આંખો આશ્ચર્ય ઘેરી સમય ગતિ તણે ચિંતન. બહુ ઉત્તમ કવિતામાંની આ સાફલ્ય ટાણું. આખા સુંદર સોનેટ લઈ આવ્યા, છાંદસ રચનાઓ લઈ આવ્યા. એમની બે પ્રયોગશીલ સોનેટો છે, બહુ સુંદર. એવું એક ભેગું કાવ્ય છે પતંગિયું અને ગરુડ. એના વિશે પતંગિયું બંને શિખરણીના એવા ને 14 પંક્તિ કરીને કવિતા કરી છે 2 ખંડમાં. પતંગિયું અને ગરુડ. અહો નાના અંગો. આટલી પંક્તિ છે. કોના નાના અંગો છે? ગરુડના કે પતંગિયાના? આપણને તરત ખબર પડે કે આ કોની વાત કરે છે. શું કે સર્વે રંગો જગત ભરના આહી ભર્યા. જગત ભરના બધા રંગો એમાં ઠાલવ્યા છે પતંગિયાની પાંખ. ઉષા સંધ્યા પુષ્પો વિયગ નભના વાદળ થકી.
ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરતી જ્યોતિ લપકી, અહીં નાના અંગે સચર પ્રભુએ પાય ધર્યા અનંતે વૈવિધ્યે. અહો કેવી આંખો, એટલે આપણને ખબર પડી ગયા ગરુડની વાત કરે. અને આશી પાંખો, એવો એવો ટુકડો છે. તમારી પાસે સ્ક્રિપ્ટ નથી. મેં આમાં એવો પ્રયત્ન કર્યો હતો કે સ્ક્રીન શેર થાય તો એ કવિતા હું તમને એ સ્ક્રિપ્ટ હું રાખું તો તમને ખબર પડશે કે શબ્દ કેવી રીતે ક્યાં પ્રયોજે છે. અહો કેવી આંખો અને આશી પાંખો, ગગન તલને બાત ભરતી, બધા ભાવો સત્તા વિજય ગરિમા ઉચ્ચતમ વત્તા, તણી આશુ મૂર્તિ પ્રગટ પ્રભુ કેવો રચયિતા. ગરુડની ને પતંગિયાની વાત આટલી સહજતાથી કવિતામાં, કવિતા દ્વારા એ કેવી રીતે સૂજે છે. જે માણસ પેલા બુદ્ધના ચક્ષુ એવું કાવ્ય, ત્રિમૂર્તિ એવું કાવ્ય, તો કોણ ગરુડ છે, કોણ પતંગિયું છે? ગાંધીયુગ આખો તમે અભ્યાસ કરો. આપણે એવું પેલું નથી કે ગાંધીયુગની વિભાવના હું તમારી પાસે રજૂ કરું. તમે જુઓ કે અંગ્રેજોએ આ શું દશા કરી હતી દેશના લોકો પર. જે ગુલામીની પ્રથા શું હતી? એ ગરુડ કોણ છે, એ પતંગિયું કોણ છે, એ કેમ એનું નિરૂપણ આ રીતે કર્યું છે કવિતામાં. સુંદરમ એક જગ્યાએ એવું લખ્યું છે કે એ જયારે સાબરમતી જેલમાં હતા ત્યારે જમવાનું સાંજે વહેલા આપી દે, 5 વાગે તો સાંજનું ભોજન આવી જાય. એટલે જેમાં પછી કશું કામ હોય નહીં, એ તરત ઊંઘ આવે નહીં. એટલે બધા જ કેદીઓ છે એ જેલની પરસાળમાં બહાર ખુલ્લામાં પોતાની પથારી લઈને આવી જાય, બેસે ને આકાશ દર્શન કરે, કવિતા કોઈ રચી હોય, કોઈએ કંઈક લખ્યું હોય સંભળાવે, ગાય, વગાડે. એવા દિવસો કાઢવાના હતા. જેલ જીવન વિશે તો આપણે ત્યાં આ સમયગાળામાં પુષ્કળ લખાયું છે. ઉમાશંકરની ઘણી કવિતાઓ એ જેલની કવિતાઓ છે. સુંદરમની ઘણી કવિતાઓ જેલની કવિતાઓ છે, જેલમાં લખાયેલું સાહિત્ય. પણ એનો જે અનુભવ છે, એ અનુભવનું વિગતે બયાન એમની આ બધી જ કવિતાઓમાં કરે છે. માનવી માનવ, હું માનવી માનવ થાવ તો ઘણું. હવે એ પંક્તિ કેવી રીતે આવી જાય? જે મેં તમને કીધું કે પેલા પાપી વાળી કવિતાની પંક્તિ ગાંધીમાં જે આવી ગઈ, એ હું માનવી માનવ થાવ તો ઘણું. આ તો લોકોક્તિ થઈ ગઈ, લોકોના જીભે થઈ ગઈ. એ માનવી માનવ એવું કાવ્ય છે, દીર્ઘ કાવ્ય છે, લાંબુ કાવ્ય છે. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. હવે આ પંક્તિને લઈને જ આપણે વિશ્લેષણ કરવાનું હોય તો સમય કેટલો જાય. કોને એ ચિંધે છે? પેલા માનવીને. શું કામ એ માનવ થવું છે? આપણે માનવી તો છીએ. માનવીમાંથી માનવ થવાની વાતને સુંદરમ આ રીતે, અને સુંદરમની પંક્તિ આપણને લાગે ને અત્યારે તો આ તો તમને ખ્યાલ આવ્યો, આપણને ખબર પડી કે આ તો સુંદરમની કવિતા છે. એટલે માનવી માનવ થાવ તો ઘણું, એ તો સ્લોગન છે, એ તો એક ઉક્તિ છે, લોક પદ્યતે. પૃથ્વી અને તેમ છતાં એ છંદમાં આવી છે. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. અનંત વિશ્વે લઘુ બિંદુ પૃથ્વી, પરે હું ચૈતન્ય તણો જ બિંદુ. હવે આ કવિતાનું વિશ્લેષણ, આ કવિતા સમજવી, આ કવિએ લખેલી એની વાણી શું છે? પૃથ્વી, બિંદુ, વિશ્વ, અનંત. આ કલ્પના આ સમયગાળામાં વિશ્વ, તમે દેખો કે ઉમાશંકરે પણ આ જ કહ્યું. આ સમયમાં વિશ્વ શાંતિ એવો એમનો કાવ્ય સંગ્રહ છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે, વનસ્પતિ. આ યુગના, આ સમયના એમની હારેના કવિ વિશ્વની કલ્પના ક્યાંથી આવી? વિશ્વ શાંતિનો સંવાદ ક્યાંથી આવ્યો? એ કોણ છે વિશ્વ શાંતિનો ઉદ્ગાતા? એ ગાંધીમાંથી લીધેલી પ્રેરણા, ગાંધીની જે આખી ભાવના, અને આખો દેશ રંગાયેલો હતો, એ મય હતો. એટલે માનવી માનવની તો ખાસી લાંબી. કોણે કોણે ત્યાં સ્ફૂર્તિ શું વાણી, આકાશ વાયુ જળ તેજ પૃથ્વી, એ પાંચની પંચવટી સમાણી.
હવે એ કઈ 5 પંચવટી જેને આપણે 5 તત્વો કહીએ છીએ એની વાતને અહીંયા જોડી. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી એ 5ની પંચવટી સમાણી આ ખોબલામાં કણ આ સમાતી હિમાલયો કે પ્રગટ્યા ઉછેરા ખંડો રચાયા પણ ત્યાં કણોથી. માનવની કવિતા પણ આટલી લાંબી દીર્ઘ કવિતા સાથે પણ સુંદરમે બહુ નાની કવિતા પણ લખી 1.5 પંક્તિની. પણ તને મેં જંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસ. શું છે એ કવિતામાં? તો કવિતા, સુંદરમની કવિતા એના આ બધા જ કાવ્ય સંગ્રહોમાં એક ગાંધી પ્રણીત, શ્રી અરવિંદ અને માતાજી પ્રણીત અને આ વિશ્વના જે બીજા તત્વો છે, પ્રકૃતિ તત્વ, પ્રણય તત્વ, એનું સંમિલન કરીને એમણે જે મેં હમણાં વાત કરી કે ઉજમબાઈએ જે એમનો ઉછેર કર્યો અને બાનો ફોટોગ્રાફ, એવું કેટલું સુંદર કાવ્ય. જો થાય તો હું સ્ક્રીન શેર કરું તો આપણને ખબર પડશે કે બાનો ફોટોગ્રાફનું કાવ્ય તમે દેખો. અનુષ્ટુપમાં છે આખું 48 પંક્તિમાં અને કવિ કર્મની સિદ્ધિ છે. મેં આમાં નોંધ કરી હતી. શું છે? અમે 2 ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. હવે વાત તો સીધી સાદી સિમ્પલ છે. અમે 2 ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. આ તો શું, પણ જે આખું નિરૂપણ કર્યું છે એમણે, પેલા ફોટોગ્રાફરનું વર્ણન કર્યું છે આ એમણે, જે બાની સ્થિતિ છે ફોટો પડાવવાની, તે આજે કાવ્ય તો આટલા સમય પહેલાનું છે. દેખો તમે કે એમણે જો તારીખ આપી હોય તો નથી લખી, પણ એ સમયગાળાની આ કવિતા. બાને ફોટો પડાવવા લઈ ગયા, ત્યાં ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા. ભવ્યશા સ્ટુડિયોમાં ત્યાં ભરેલ ખુરશી પરે બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી. હવે આખું જે આ વર્ણન એમણે કર્યું છે ને, એ તો ઠીક છે કર્યું છે, પણ છંદોબદ્ધ રીતે કાવ્ય ચાલે છે. તે અનુષ્ટુપ છે, તે 8 અક્ષરના 4 ચરણ છે. તે ભવ્યશા સ્ટુડિયોમાં ત્યાં ભરેલ ખુરશી પરે બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી. અનુષ્ટુપ છે. જરા આ પગ લંબાવો ડોક આમ ટટ્ટારમાં કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે. સાળોની કોરને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં ગોઠવા શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં. દેખો તમે એ ફોટો પડાવવાની. હવે તો મોબાઈલ છે, કેમેરા છે, ગમે ત્યારે સેલ્ફી લેવા. પણ આ તો લઈ ગયા હશે જ્યારે સ્ટુડિયોમાં. ચહેરા પે તેજ ને છાયા શોભતા લાવવા પછી પડદા છાપરા માહે આમને તેમ ગોઠવ્યા. શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લઈને જોઈ તું ફોક્સ પ્લેટ તેમાં ધરી પછી. અનુષ્ટુપ જે રીતે વાપર્યો છે સુંદર, અદ્ભુત અદ્ભુત. આખું કાવ્ય તો વાંચ્યું નથી આપણી પાસે. અને ત્યાં નમતા પોરે ફોટોગ્રાફર ને તહી અમે 2 ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે બધા વિશ્વથી સર્વદા સાચે વિચારી બાઉ એક સીતા. બાની સ્થિતિ, જે પિતા ગુજરી ગયા છે તે. પણ એ કવિતા એમ. અને આ જે બાળ કાવ્યની વાત કરતો હતો, અરે અમે જ્ઞાતા હો રંગના વારે કે તેજના ફુવારે અનંતના આરે કે રંગ. સમૂહમાં ગાઈ શકાય તેવું ગીત. જે મેં સોનેટની વાત કરી કે આ યુગમાં સોનેટ કવિતા તો બળવંતરાય ઠાકોરથી આવી. બળવંતરાય બકર ઠાકોરે સોનેટ રચ્યા, પણ એની પકડ તમે દેખો કે છાંદસ રચનાઓનો એક આખો યુગ આપણે ત્યાં આવે તો છાંદસ લખાય છે. પણ સોનેટ, દીર્ઘ કવિતા અને આ ગીત કવિતા, હારે અમે જ્ઞાતા, હારે અમે, આ માટે અનુસ્વાર છે, હારે અમે જ્ઞાતા એમ કરીને ક્યાં ગયા? ઓ રંગના વારે કે તેજના ફુવારે આનંદ. અને સમૂહમાં ગવાતું હોય બાળકો, હારે અમે ઉડ્યા. એ તમે બાળ કાવ્યની તો મજા છે, બહુ સુંદર.
એ સમૂહમાં ગાય ને ત્યારે એ બધા હાથના મોઢાના એના હાવભાવ ને ઈશારાઓ સાથે હારે અમે ઉડ્યા. ક્યાં ઉડ્યા? ઓ મોરલાના ગાણે કે વાયરાના વાણે આકાશના સુકાને કે રંગે હારે અમે થંભ્યા મહેલના મિનારે પંખીના ઉતારે કે ડુંગર હારે અમે પહોંચ્યા હો આભલાને હારે. તમે જે પ્રક્રિયા બતાવી છે અને પછી નાયા, પહોંચ્યા, થંભ્યા, ઉડ્યા, પોઢ્યા, જાગ્યા, ગુલાલ ભરી ગાલે ચંદન ધરી ગાલે રંગાયા ગુલાલે કે રંગ રંગ. પણ એમની બધી આ તો અભ્યાસક્રમમાં તમારે છે ને મેં જોઈ હતી, મને એવું થયું કે આ કવિતા વિશે પણ એક એક શબ્દ આપણે એમાંથી તમે જુઓ કે હારે અમે નાચ્યા, હારે અમે આવ્યા, એ જે ક્રિયાઓ બતાવી છે ને પેલા બાળ માનસને દંડોળવાનું કામ સુંદરમની આ કવિતામાં થયું. પણ આજે હમણાં નિયતિબેને કીધું એક સવારે આવી મુજને કોણ ગયું જબકાવી વસંતની ફૂલ માળા પહેરી કોકિલની લઈ બંસી પરાગની પાવડીએ આવી કોણ ગયું. આ જે અગોચર એવું અલૌકિક એવું તત્વ છે ને પરમ તત્વ છે ને એની ઝાંકી કરી છે સુંદરમ. અને ત્યાંથી અરવિંદ સુધી પહોંચવાનો એમણે માર્ગ, જે યોગ સાધના, અરવિંદની યોગ સાધના તો ઉત્તમ છે, પણ એમાં એવું જે કાંક આવ્યું છે હંકારી ચાલો બોલો. એ કોણ હંકારે છે? મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, જંજાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા સોનેરી સોણલું બતાડી તું જા, સુની સરિતાને તીર પહેરી પીતાંબરી દિલનો દડુલો તું. એ જે પેલો જગાડનારો છે ને એ છે. સુંદરમની એક કવિતા આમાં નથી, પણ તમે દેખો મોરે પિયા મેં તો કછું નહીં જાનું મેં તો ચુપ ચુપ ચાહ રહી. એ જે ભાવ છે ને એમની હિન્દીમાં બ્રજ ભાષામાં એ કવિતાની વાત. ભૂખી શબરીના બોર બેક આરોગી જન્મ ભૂખીને જમાડી તું જા. હવે ક્યાં એ રામનો સંદર્ભ? ભૂખી શબરીના બોર ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરને શેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલે છે. અહીંયા આગળ સંદર્ભ ખુલ્લા પડ્યા. મનનો માલિક કોણ છે? મનનો માલિક, મનના માલિક તારી મોજના હલે છે. ફાવે ત્યાં એને ફાવે ત્યાં. રાજેન્દ્ર શાહની એવી કવિતા છે, નિરુદ્દેશે મુજે મુગ્ધ ભ્રમણ, નિરુદ્દેશે ફાવે ત્યાં હંકારી જા, ઉદ્દેશ વગર કોઈ પણ જગ્યાએ નીકળી પડવું તે. પણ નમું એવું કાવ્ય પણ તને પથ્થરને નહીં, નમું તને પથ્થરને નહીં શ્રદ્ધા તણા આસનને નમું. પણ આ જે બધી પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત સાસ. કેટલા ક્વેશ્ચન માર્ક્સ. જે પેલો કોણ જગાડી તું જા વાળો જે કોણ છે એ કોણ? એ પ્રશ્નાર્થમાં એમણે એમની જાતને ઈશ્વર ભક્તિની વાટ જોતા તેમ. કોણ બદલતું સંધ્યા કાશે પલપલ નવલા પ્રેમળ ચીર, કોણ ઉછળતી મોકલ તું નિજ કુમળી ઉર્મી સરસોની. અહો ગૂંથ તું કોણ પૃથ્વીને સેથે ઝાકળ મોતી માળ, ઝાકળ મોતી માળ. કેટલો સુંદર શબ્દ. પેલી ઝાકળના બિંદુને તમે જોયું છે? એ પંક્તિ ફરી, અહો ગૂંથ તું કોણ પૃથ્વીને સેથે ઝાકળ મોતી માળ, તરુએ ફળતી કોની આશ કેરી સાકર સાળ, કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સુને ઘાટ. કોના? કોણ? આ બધું કોણ કરે છે? કોણ કરે? કોણ જગાડે છે? કોણ સુવાડે છે? કોણ લઈ જાય છે? કોણ આપણને જાગૃત રાખે છે? કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સુને ઘાટ, પર્વત ને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોટું વાટ. ઓ સારસની જોડ વિશે હું દેશે કોની જંક ન જાળ, અહો ફલંગે કોણ અધીરું વાદળ માંડે પાળ, અંતરનીય રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. કોણ છે?
એટલી અદ્ભુત વાત આ તને મેં વાળી તો પણ એમનું આ ગણ ઉઠાવ મારી પૂજા સોનેટ જે ઉત્તમ છે પેલું એનો વ્યવસાય જે લુહારનો હતો તે ઘણું વાંગવું પૃથ્વીમાં કર્યું છે. ગણ ઉઠાવ મારી પૂજા ઘણું તોડવું તું ફટકાર ગાઓ પૂજા અનંત થર માનવી હૃદય ચિત્ત કાર્યે ચડ્યા જડત્વ યુગ જીર્ણના તું ધધડાવી દે ગાવત્યા. દેખો તમે પૃથ્વીનો લય પણ એની જે સરસ કવિતા છે તો ઈટાળા પણ સંગ્રહ આજે આ સંગ્રહ તો ઠીક છે પણ તમારી જે પેલી પસંદગીની કવિતાઓ છે ને એમાંની આ કવિતાઓ છે ને એ પસંદ કરનારા પણ તમે દેખો કે ઉત્તમ સુંદરમની કવિતાઓ એમાંથી પણ પસંદગીની મળે છે. માર્ગમાં મારા ઈટાળા વિસરી શકાય મળેલા અલીબાબા ને લૂંટારા જેમ 40 એમ ઈટાળા મળે છે. અને એની વાત જે પેલી મેં કીધું ને કે ગાંધી યુગનો જે આ સર્જક છે ને એ ગાંધી યુગના સર્જક તરીકે એમની જે આખી દૃષ્ટિ છે ને એ દૃષ્ટિ ક્યાં પડે છે કેવું મહિમા છે એની બહુ વિગતે વાત સુંદરમે એમની ઘણી બધી કવિતાઓ વિશે વાત થાય. એક જ કવિતા વિશે પણ 1 કલાક વાત થાય. શરૂઆતમાં મેં એમના જીવન વિશે એટલે વાત કરી કે એનું આખું પ્રતિબિંબ એમની આ કવિતામાં છે. મેં અરવિંદની ઝાંખી કરતી કવિતાઓ અને ગાંધી પ્રભાવિત કવિતાઓ અને પ્રકૃતિના પણ એમની આ બાનો ફોટોગ્રાફ કે બુદ્ધના ચક્ષુ કે ઈટાળા જેવી કવિતાઓ ઉત્તમ કવિતાઓ છે જે સુંદરમને આ યુગમાં એક કવિ તરીકે કવિ પ્રતિભા તરીકે સ્થાપી આપે છે. જે મરીચી ઉપનામથી એમણે કવિતા લખવાની શરૂઆત કરી એ ગાંધીજીની આત્મકથામાં એક બાલાસુંદરમનું પાત્ર આવે છે. એ બાલાસુંદરમના પાત્રના નામ ઉપરથી એ સુંદરમ શબ્દ લઈને એમણે સુંદરમ શબ્દ પ્રયોજ્યો જેને આપણે સત્યમ શિવમ સુંદરમ સુધી વિસ્તરીએ. પણ સુંદરમની આ પ્રતિભા એ એમની પોતાની પ્રતિભા છે. એમની આ એક કક્ષાની વાત પણ શ્રી અરવિંદની સાધના કરતા એમને જે જ્ઞાન લાગ્યું એમનું જે અંતર જે રીતે પ્રગટ થયું એનો પણ એક આખો વિભાગ સુંદરમની કવિતાને ઝંકૃત કરે છે. આજે પણ એ કવિતા આપણને આટલી જે પ્રસ્તુત લાગે છે, પ્રસ્તુત તો એટલા માટે આપણે અભ્યાસ કરીએ છીએ પણ એ સિવાય અભ્યાસ નહીં કરીએ તો પણ આ હું માનવી માનવ થાવ તો ઘણું કે ઘણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના જેવી કે તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસ કે એવી ઉત્તમ કવિતાની પંક્તિઓ એ આપણા સાહિત્યમાં અમર બની રહેશે. આવા સુંદરમ વિશે વાત કરવાનો મને જે મોકો મળ્યો આપની સાથે આટલી વાત શેર થઈ મારે ઘણું બધું રહી જતું હોય મને એવા હતા કે 2, 4, 5 એવા કોટેશનો પણ વાંચીએ પણ એ અવકાશ ન મળ્યો. સુંદરમના આત્મકથાના એવા ખંડો છે કે જે એમના જીવન વિશેની એવી સુંદર વાતો એમણે કરી છે. પણ તમારે એ મેં કીધું કાવ્ય મંગલાની પ્રસ્તાવના છે એ તમે જોશો તો તમને ખરેખર રસ પડશે અને બાકીની એમની આ કવિતાઓ અને એમના જીવન સર્જન વિશેની વાત તમે વાંચશો તો તમને અભ્યાસમાં અને જીવનમાં પણ ઉપયોગી થશે. સૌનો આભાર. નિયતિબેન. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. અને એવું જરાક સાંભળ્યા જ કરીએ હજુ એમ કલાક ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. અને મને પૂરેપૂરી ખાતરી છે કે મારા વિદ્યાર્થીઓને પણ જે આખો વિષય છે ફરી વખત તાદૃશ થઈ ગયો હશે. સુંદરમના જે ખૂબ જ અગત્યના કાવ્યો છે એમની જે સોનેટ માળા છે કે એમની જે ગાંધીયુગીન વિચારધારા ક્યાં ક્યાં એમના કાવ્યોમાં આવે છે અને પ્રકૃતિ અને અધ્યાત્મનું જે આખું સંકલન છે આ બધું જ ચિત્રણ તમે બહુ સરસ રીતે અને તમારી એક લાક્ષણિક શૈલીમાં કરી આપ્યું. અને ખાસ આપણે પ્રશ્નોત્તરી પર જઈએ પહેલા વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે હવે કોરોનામાં આપણી શૈક્ષણિક મુલાકાત ઉધાર રહી છે પણ સંજયભાઈ ગુજરાત વિદ્યાપીઠની રાંધેજા શાખા સાથે સંકળાયેલા છે એટલે આપણે ખાસ એમને સંજયભાઈને ખાસ કહીશું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓની મુલાકાત છે એ ઉધાર છે અને હું વિદ્યાર્થીઓને લઈને ખાસ જેવી પરિસ્થિતિ સામાન્ય થશે એટલે હું લઈને આવીશ. હા, વિદ્યાર્થીઓ માટે થોડો મંચ હું ખુલ્લો રાખું છું. જો સુંદરમના કાવ્યોના સંબંધી કોઈ પણ જો તમારે પ્રશ્ન હોય તો તમે સાહેબને પૂછી શકો છો. હિરજી મજામાં. હિરજી સરસ હો ભાઈ જોડાણા.
કોઈ પણ વિદ્યાર્થીને વિષયને અનુરૂપ વિષયને સંલગ્ન કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પૂછવું હોય તો આપણી પાસે થોડો સમય છે તો સાહેબ શ્રીને આપણે પૂછી શકીએ છીએ. થોડો સમય વધારે મળશે હજુ લેક્ચર? હાજી સાહેબ. અતુલભાઈ બોલો બોલો. અતુલભાઈ અવાજ નથી આવતો ક્લિયર. કોઈ પ્રશ્ન છે ભાવેશ? તમારું માઇક ઓફ છે તમારો અતુલભાઈ. અવાજ ક્લિયર નથી આવતો. હા, થોડુંક માઇક નજીક કઈ રાખીને, મોબાઈલ નજીક રાખીને બોલો. અરે સર, હા લેક્ચરમાં થોડી મજા આવી, થોડું વધારે લેક્ચર ચાલશે. જો સંજયભાઈ, મેં શરૂઆતમાં એટલે જ કીધું કે વક્તાનો પરિચય હંમેશા એનું વ્યાખ્યાન હોય છે. તો આ જેને કહેવાય કે આ આપણી પેલી જેને કહેવાય ને કે એક સાફલ્ય ટાણું આપણું આ છે, એવું છે. મને પણ બહુ મજા આવી. મને અમુક ગમતા કવિઓ, ગમતી કવિતાઓ કે કવિતા સંદર્ભે વાત કરવામાં ઉત્સાહ બેવડાય એટલે મજા આવી. મને બી બહુ મજા આવી. પણ એના ભાવેશ, હું સમજી શકું છું, કારણ કે સરની શૈલી જ એટલી સરસ અને એમણે જે મુખ્ય વિષયો મુદ્દાઓને લઈને જ વાત કરી. પણ આપણે નેક્સ્ટ સેમિસ્ટરમાં સાહેબને ફરી વખત બોલાવીશું જ. એટલે કારણ કે સરને પોતાને પણ એમની પણ કોલેજ ચાલુ છે, એટલે એમના વિદ્યાર્થીઓ સાથે પણ સંકળાવાનું છે. એટલે વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. નહીતર પછી આપણે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કર્યા અને સંજયભાઈ, અમારા આચાર્ય શ્રી પણ સમગ્ર વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહ્યા છે. એટલે ફરી વખત આચાર્ય શ્રી કેજી પટેલ સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું. અમારા વિભાગીય અધ્યક્ષ શ્રીનો પણ ખૂબ આભાર માનું છું. જી સર. સર, આપને કંઈ કહેવું હોય તો. સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કે સમય ફાળવીને આ કોલેજને એમની વિદ્વતાનું યોગદાન આપ્યું છે, અમારા બાળકોને લાભ આપ્યો છે. એના માટે સંજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. થેન્ક યુ. હાજી, આભાર. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સમયસર જોડાઈ ગયા અને સમગ્ર વક્તવ્ય દરમિયાન હાજર પણ રહ્યા. ફરી એક વખત આપણા વક્તાશ્રીનો પણ ખૂબ આભાર અને આપનો લાભ અમે ફરી વાર પણ લઈશું. હવે પેલું આમ એક ભાષામાં કહેવાય ને કે વાઘ લોહી ચાખી ગયો, એટલે અમારા વિદ્યાર્થીઓ પણ આપના નામે ફરી વખત 100% જોડાશે. તો આ સાથે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ દ્વારા આયોજિત વિદ્યાવર્ધક વ્યાખ્યાન માળાનો મણકો 2, જેમાં સુંદરમના કાવ્યો વિશે આજે આપણે શ્રી સંજય મકવાણા સાહેબનું વક્તવ્ય સાંભળ્યું અને આપ સર્વના આભાર સાથે આ કાર્યક્રમને અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. ખૂબ ખૂબ આભાર.